અંકલેશ્વરના વોર્ડ નંબર 1 માં આવેલ મારુતિનગરમાં દૂષિત પાણીને લઈને સ્થાનિકો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવી રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલ મારુતિનગરના સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। દૂષિત પાણીને લઈને સ્થાનિક રહીશો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે। સાથે લો પ્રેશરથી પાણી આવતા ધાબા પર પણ ચડી શકતું નથી, ત્યારે ફૂલ પ્રેશરથી પાણી આપવામાં આવે અને ગટરની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા વિકાસની વાતો વચ્ચે પણ લોકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે, તે કેટલું યોગ્ય તેવા સવાલો ઊભા થયા છે। મારું નામ મનીષા પટેલ, હું મારુતિનગરમાં રહું છું। મારો ઘર નંબર 59 છે। અમારી પ્રશ્ન છે ગંદુ પાણી અને પાણીનું પ્રેશર। અમારા ઘરે આજે મહિના ઉપરથી ગણો તો ગંદુ પાણી આવે છે અને એના લીધે અમે આ જ પાણી પીએ છીએ, અમે ફિલ્ટર પાણી પીતા નથી અને આ પાણી પીવાથી મારી છોકરીઓને પેટમાં તકલીફ થાય છે। 2 દિવસથી હું મારી છોકરીઓને દવાખાને લઈ જાઉં છું। આજે નાની બેબીને લઈ ગઈ હતી, ગઈકાલે મોટી બેબીને લઈ ગઈ હતી। હવે એનો પ્રશ્ન શું? અને આ પાણી અમે જો પીયા કરશું તો આગળ જતા અમારી સોસાયટીમાં બધા બાળકોને આ નુકસાન થશે અને મોટા વ્યક્તિઓને પણ, ઉંમરવાળા વ્યક્તિઓ છે, અમારા જેવા છે, એ લોકોને પણ શરીરની તકલીફ થઈ શકે છે। અને પાણીના પ્રેશરની વાત તો રસોડાના બેઝિંગ પર પણ પાણીનું પ્રેશર આવતું નથી, તો પછી ધાબા પર પાણી ચડવાનો પ્રશ્ન જ ક્યાંથી આવ્યો? બસ નમ્ર વિનંતી એ જ છે ચેરમેન સાહેબને કે અમારા પાણીનો પ્રશ્ન હલ કરો। ગંદુ પાણી અને પાણીનું પ્રેશર આવે એટલું તમને અરજ છે અમારી। ઇલેક્શન પહેલાથી આ પ્રોબ્લેમ છે? હા, ઇલેક્શન પહેલાથી જ છે અને જ્યારે પણ ગટર ઉભરાય છે ને ત્યારે ગંદુ પાણી આવે છે ને મેઇન ગટરનો પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા અમને વિનંતી છે। થોડો પણ વરસાદ પડે એટલે અમારા ઘરોમાં પાણી ભરાઈ જાય છે। અમારું ઘર નીચું એટલે અમારું ઘરોની અંદર આખું ગટરનું પાણી બેક મારે, અડધો કલાક વધારે જોરમાં વરસાદ પડ્યો એટલે અમારા ઘરોની અંદર પાણી આવી જાય છે। નમસ્કાર, હું પ્રવીણભાઈ મોદી, આરટીવી એક્ટિવિસ્ટ અને વોર્ડ નંબર 1માં હાલમાં અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં માસ્ટર પેનલ્સ તરીકે અમે 4 જણાએ ઉમેદવારી કરી હતી। અત્યારે નગરપાલિકાનો જે કંઈક પ્રશ્ન છે મારુતિનગર અને સ્વપ્નવિહાર સોસાયટીનો, આ બંને સોસાયટીઓની અંદર ગટરનું પાણી મિક્સ થઈને લોકો પાણી પી રહેલા છે। એ પાણીનો જે કંઈક નિકાલ થવો જોઈએ એ કરવા માટે અમે તત્પર અને કટિબદ્ધ છીએ। જ્યાં ગાડી આની રજૂઆત કરવાની હશે ત્યાં ગાડી અમે રજૂઆત કરતા પર ખચકાઈશું નહીં। અમને જે કંઈક માહિતી મળી છે એ માહિતી પ્રમાણે અમે ઉપર લેવલ પણ આની સોમવારે રજૂઆત કરવાના છીએ। હું ને નીતિનભાઈ જાતે જવાના છીએ અને આ સોસાયટીઓમાંથી જે કંઈક દુર્ગંધવાળું પાણી આવી રહેલું છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય, એની કાર્યવાહી કઈ રીતે કરી શકશે એની અમે તજવીજ કરી રહેલા છીએ। 1.5 કરોડ રૂપિયા આનો ગ્રાન્ટ આવેલી છે અને એ ગ્રાન્ટનો ઉપયોગ આની અંદર થવો જોઈએ એ થતો નથી। ફક્ત 10 કર્મચારીઓનો પગાર ત્યાં ગાડી ચૂકવવામાં આવે છે। આ ગ્રાન્ટ 1500 TDS નું પાણી, ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં પણ 1500 TDS નું પાણી અંકલેશ્વરની પ્રજા પી રહેલી છે। નગરપાલિકામાં ફિલ્ટરનું જો પાણી આવતું હોય તો અંકલેશ્વરની પ્રજાએ શું ગુનો કરેલો છે? અંકલેશ્વરની પ્રજાને જ્યારે અમને ખબર પડી જશે ત્યારે અમે ત્યાં ગાડી ઊભા રહીશું અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કરીશું, એ અમે ખાતરી આપીએ છીએ। જય હિન્દ, જય ભારત। હું કિંજલબા ચૌહાણ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી કરી હતી। ત્યારે જનતાના અઢળક વિશ્વાસ અને પ્રેમ સાથે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પેનલની વિજય થયો છે અને ખૂબ સારા મતોથી ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે। ત્યારે આજે સ્થાનિક લોકોના પ્રશ્નનો સોલ્યુશન લાવવું, એમના પ્રશ્નનું નિરાકરણ લાવવું અમારી ફરજ બને છે। મારુતિનગર સોસાયટીની વાત કરું તો ત્યાં પીવાના પાણીમાં જે પ્રશ્ન ઊભો થયો છે કે ડ્રેનેજનું અને પીવાના પાણીનું કંઈક મિક્સ થઈ રહ્યું છે, એ અમારી પાસે સેમ્પલ લઈને આવ્યા હતા। અમને ત્યાંથી ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે અમે બધા જ સભ્ય ત્યાં સ્થળ પર ગયા હતા અને પાણીના સેમ્પલ જોયા હતા અને તાત્કાલિક ધોરણે અમે ચીફ ઓફિસરને જાણ કરી તો ત્યાંથી નગરપાલિકા વોટર વર્કર્સ વિભાગના જે પણ કર્મચારી હતા એમના દ્વારા આખી જે ઘટના થઈ છે કે પાણી મિક્સ થઈ જાય છે એનું સંશોધન ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આજે જે તે અધિકારી સાથે મારી ચર્ચા થઈ
તો એમને કહ્યું છે કે 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, 10% માટે એ લોકો શોધી રહ્યા છે કે ફોલ્ટ ક્યાં છે. તો એ પણ 1-2 દિવસમાં સોલ્વ થઈ જશે અને જનતાને શુદ્ધ અને સારું પીવાનું પાણી ફરીથી મળી જશે. અને જનતાએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે ખાતરી આપીએ છીએ કે પ્રજાના ઘણા જે પણ મુશ્કેલી હશે, જે પણ કાર્યો હશે, અમે સારી રીતે કરીશું. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.